નમસ્કાર. શું આપને ખબર છે કે ભારતમાં પાન કાર્ડને લગતા નિયમો હવે પહેલા જેવા નથી રહ્યા? હા, 31 માર્ચ 2026થી કેટલાક મોટા ફેરફારો થયા છે જે આપણા નાણાકીય વ્યવહારો પર સીધી અસર કરી શકે છે. પણ ચિંતા ના કરશો. આજે આપણે આ દરેક નવા નિયમને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી બધું ક્લિયર થઈ જાય. અને સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈનું પાન કાર્ડ નિષ્ક્રિય એટલે કે ઇનએક્ટિવ થઈ શકે છે? તો જુઓ, ટૂંકો જવાબ છે હા, બિલકુલ થઈ શકે છે, પણ ગભરાવાની જરૂર નથી. આવું શા માટે થાય છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ એ બધું જ આપણે આજે વિગતવાર જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી કે નવું પાન કાર્ડ મેળવવા માટે અથવા તો આપણું જે જૂનું પાન કાર્ડ છે એને ચાલુ રાખવા માટે હવે કયા નિયમોનું પાલન કરવું પડશે, કારણ કે મોટાભાગના ફેરફારો અહીં જ થયા છે. પાન કાર્ડ માટે અરજી કરવાની જે આખી પ્રોસેસ હતી એમાં હવે મોટો બદલાવ આવ્યો છે. યાદ છે ને પહેલાં કેવું હતું? ખાલી આધાર કાર્ડ આપો એટલે કામ થઈ જતું. પણ હવે એવું નથી. 1 એપ્રિલ 2026 પછી આધાર કાર્ડ તો જોઈએ જ, પણ એની સાથે જન્મ તારીખનો એક પાક્કો પુરાવો આપવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. તો સવાલ એ થાય કે જન્મ તારીખના પુરાવા તરીકે શું ચાલે? વેલ, સરકારે ઘણા ઓપ્શન આપ્યા છે, જેમ કે બર્થ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ, વોટર આઈડી કાર્ડ કે પછી પાસપોર્ટ. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકાય છે. આનો મતલબ એ છે કે હવે પ્રોસેસ થોડી લાંબી થઈ છે, પણ એનાથી માહિતી વધુ સચોટ બનશે. અને હા, આ એક એવી વાત છે જેને ભૂલથી પણ અવગણી ન શકાય. પેન કાર્ડને આધાર સાથે લિંક કરવું એ હવે કોઈ ઓપ્શન નથી, એ કાયદાકીય રીતે ફરજિયાત છે. જો હજી સુધી આ કામ નથી કર્યું તો પેન કાર્ડ ગમે ત્યારે નિષ્ક્રિય થઈ શકે છે, જે ખરેખર એક મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તો આ નિષ્ક્રિય પાન એટલે કે ઇનએક્ટિવ પેન છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક એવું પેન કાર્ડ છે જે આધાર સાથે લિંક ન હોવાને કારણે સરકારી સિસ્ટમમાં જાણે કે લોક થઈ ગયું છે. આનો સીધો મતલબ એ છે કે ઘણા બધા જરૂરી નાણાકીય કામો માટે એનો ઉપયોગ જ નહીં કરી શકાય. આ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. હવે વિચારો, જો પેન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો શું શું થઈ શકે? સૌથી પહેલું તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરી શકાય. જો કોઈ જૂના રિટર્ન્સ પેન્ડિંગ હશે તો એની પ્રોસેસ પણ અટકી જશે. અને માની લો કે કોઈ ટેક્સ રિફંડ આવવાનું છે તો એ પણ ફ્રીઝ થઈ જશે, એટલે કે પૈસા સીધા અટકી જશે. ચાલો હવે વાત કરીએ મોટા નાણાકીય વ્યવહારોની. જો કોઈ મોટી ખરીદી કે રોકાણ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો આ સેક્શન ખાસ ધ્યાનથી સમજવા જેવો છે. જોઈએ કે મોટા ટ્રાન્ઝેક્શન્સ માટેના નિયમોમાં શું બદલાયું છે. સીધી વાત છે, સરકાર હવે દરેક મોટા નાણાકીય વ્યવહાર પર બારીકાઈથી નજર રાખી રહી છે. આની પાછળનો હેતુ આખી ફાઇનાન્શિયલ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો અને કાળા નાણાંના ઉપયોગને રોકવાનો છે. ચાલો જોઈએ કે આના માટે કયા નિયમો બન્યા છે. પહેલો નિયમ છે પ્રોપર્ટીના સોદા માટે. જો 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ કિંમતની કોઈ પ્રોપર્ટીની ખરીદી કે વેચાણ થાય તો એમાં પાન કાર્ડ આપવું ફરજિયાત છે. આનાથી સિસ્ટમમાં દરેક મોટા પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રહેશે. હવે વાત કરીએ કેશની. જો કોઈ એક નાણાકીય વર્ષમાં બેંક ખાતામાં કુલ મળીને 10 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરાવવામાં આવે કે ઉપાડવામાં આવે તો પાન કાર્ડની વિગતો આપવી જરૂરી બનશે. આ નિયમ રોકડાના મોટા વ્યવહારો પર નજર રાખવા માટે બનાવ્યો છે. કોઈ નવું વાહન ખરીદવાનો વિચાર છે? જો એ વાહનની કિંમત 5 લાખ રૂપિયા કરતાં વધુ હોય તો પછી શોરૂમ પર પાન કાર્ડ તૈયાર રાખવું પડશે. અને આ નિયમ કાર અને બાઇક બંને પર લાગુ પડે છે. અને છેલ્લે એક એવો નિયમ જે કદાચ કોઈની લાઇફસ્ટાઇલ પર પણ અસર કરી શકે છે. જો કોઈ મોટી હોટેલમાં રોકાવાનું થાય અથવા કોઈ ઇવેન્ટનું આયોજન હોય અને એનું એક જ બિલ 1 લાખ રૂપિયાથી વધી જાય તો ત્યાં પણ પેમેન્ટ કરતી વખતે પેન કાર્ડ આપવું પડશે. હવે આટલા બધા નિયમો સાંભળીને મનમાં સવાલ તો થાય જ કે ભાઈ, સરકાર અચાનક આટલી સ્ટ્રિક્ટ કેમ થઈ ગઈ? આની પાછળના કારણો શું છે? ચાલો એના પર પણ એક નજર કરીએ. જુઓ, આ કડક નિયમો પાછળ સરકારના મુખ્યત્વે 3 હેતુ છે. પહેલો અને સૌથી મોટો, કાળા નાણાં પર લગામ કસવી. બીજો, ખોટા કે ડુપ્લિકેટ પેન કાર્ડથી થતા ફ્રોડને અટકાવવા. અને ત્રીજો, એક એવી ફાઇનાન્શિયલ સિસ્ટમ બનાવવી જે એકદમ પારદર્શક હોય, જ્યાં દરેક પૈસાનો હિસાબ રહે. તો આ બધી માહિતી પછી હવે શું કરવું જોઈએ? ચાલો આ બધી વાતોને એક સિમ્પલ ચેકલિસ્ટમાં ફેરવી દઈએ, જેથી એ ખાતરી કરી શકાય કે પેન કાર્ડને લગતી બધી બાબતો બરાબર છે.
આ આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે હવે પહેલાં જેવું નથી ચાલતું. નિયમો કડક છે એટલે આપણે પણ સ્માર્ટ રહેવું પડશે. કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય લેતા પહેલાં એ પાક્કું કરી લેવું કે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર છે અને અપ ટુ ડેટ છે. અને અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ: શું આપણી નાણાકીય માહિતી સંપૂર્ણપણે અપડેટ થયેલી છે? શું પાન આધાર લિંક થયેલું છે? શું જન્મ તારીખના પુરાવા જેવા ડોક્યુમેન્ટ્સ હાથવગા છે? કારણ કે આજના સમયમાં નાણાકીય રીતે સાવચેત રહેવું એ માત્ર ફાયદાકારક જ નથી, પણ ખૂબ જ જરૂરી